નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. શું? ગાલા સ્વાધ્યાય પોથી. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સાથે સાથે ગાલા સ્વાધ્યાય પોથી પણ નવી લોન્ચ થઈ ચૂકી છે, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું સપ્લિમેન્ટરી રીડિંગ, એટલે કે જે સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ આપણને આપ્યા છે એમાં ત્રીજું યુનિટ અ ટફ ટેસ્ટ, એક અઘરી પરીક્ષા, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે યુનિટ 1 થી 10 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી હશે. તો ચાલો શરૂ કરીએ સપ્લિમેન્ટરી રીડિંગ યુનિટ નંબર 3 અ ટફ ટેસ્ટ. કે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. પેરેગ્રાફ આપ્યો છે શિબી વોઝ અ ગ્રેટ કિંગ. He was known for his kind and generous deeds. He never refused to help anyone. His fame reached even heaven. Indradev decided to test him. He wanted to know how generous Shibi really was. He took help of Yam to god of death. સવાલ છે પહેલો, what was Shibi known for? કે શિબી શેના માટે જાણીતા હતા? તો શિબી was known for his kind and generous deeds. શિબી પોતાના કહેવાય છે કે દયાળુ અને જેનરસ સારા કાર્યો માટે જાણીતા હતા. શિબીઝ ફેમ રીચડ હેવન. શિબીની આ પ્રસિદ્ધિ જે છે એ સ્વર્ગ સુધી પહોંચી હતી. સાચી વાત છે? તો યસ, સાચી વાત છે. Who wanted to test શિબી? શિબીની પરીક્ષા કોને લેવી હતી? કોને લેવી હતી? ખુદ ઇન્દ્રદેવને. ઇન્દ્રદેવ wanted to test શિબી. પછી whose help did ઇન્દ્રદેવ take? ઇન્દ્રદેવે કોની મદદ લીધી? યમ, મૃત્યુના દેવતા. ઇન્દ્રદેવ took help of Yam, the god of death. મૃત્યુના દેવતા યમની જે છે મદદ લીધી એણે. આગળ વધીએ. which word in the passage means કીર્તિ? કીર્તિનો મતલબ થાય છે શું? ફેમ થાય છે, પ્રખ્યાતતા. ચાલો. the Shibi, king Shibi was known for his, કે રાજા શિબી જાણીતા હતા શેના માટે? પોતાની જેનરસિટી, પોતાની દયા ભાવના માટે. ચાલો બીજો પેરેગ્રાફ છે. one morning, એક સવારે, શિબી took his seat in the court. શિબી રાજાએ પોતાના દરબારમાં પોતાનું સ્થાન લીધું. રાજા હતા એટલે સેન્ટર સીટ ઉપર બેઠા હશે. just then, ત્યારે જ a dove fell near his feet. એના પગ ઉપર એક કબૂતર આવીને પડ્યું. it was frightened. એ કબૂતર ડરેલું હતું and unable to fly, અને ઉડી નહોતું શકતું. at that time, તે સમયે a hawk came chasing the dove. એ સમયે જે છે hawk એટલે કે એક સમડી જે છે કે બાજ જે છે એનો પીછો કરતા કરતા આવે છે. The dove was Indradev and the hawk was the Yam. એ ડવ કબૂતર કોણ હતું? ખુદ ઇન્દ્રદેવ, અને જે સમડી હતી કોણ હતી? યમદેવ હતા. સવાલ છે પહેલો, ખાલી જગ્યા fell at his feet, કે શિબીના ચરણે કોણ પડી ગયું? તો ડવ, બતક, સોરી, જે કબૂતર છે એ પડી ગયું હતું. પછી what was the condition of the dove? ડવ એટલે કે ઈ કબૂતરની હાલત શું હતી? The dove was frightened and unable to fly. ઈ કબૂતર ડરેલું હતું અને ઉડી શકે એમ હતું નહીં. Who was chasing the dove? ડવની પાછળ પાછળ કોણ હતું? કબૂતરની પાછળ પાછળ કોણ હતું? A hawk, એક સમડી જે છે કબૂતરની પાછળ પાછળ હતી. ચાલો આગળ વધીએ. Who took the from the dove? Who took the form of dove, કે કોણે કબૂતરનો અવતાર લીધો? તો ખુદ ઇન્દ્રદેવ હતા. અને who took the form of hawk? આ બાજનો અવતાર કોનો હતો? તો એ યમ દેવતાનો હતો, યમ હતા. ચાલો ત્રીજો પેરેગ્રાફ છે. The dove request, કબૂતર વિનંતી કરે છે fearful voiceમાં, ભયાનક અવાજમાં, પોતાના ભય સાથે અવાજમાં કહે છે, ઓ કિંગ, હે રાજન, save me from this hawk, મને બચાવો. It will kill me, આ બાજથી મને બચાવો, મને મારી નાખશે. The king, રાજા, gently took the bird in his hand, ધીમેથી પક્ષીને પોતાના હાથમાં લે છે. Then the hawk spoke to Shibi, પછી સંભળી જે છે એ બાજ જે છે શિબીને કહે છે, give me the dove, મને એ કબૂતર પાછું આપી દો. It is my food, એ મારો ખોરાક છે. I am hungry, મને ભૂખ લાગી છે. If you do not give me the bird, કે જો તમે મને એ પક્ષી નહીં આપ્યો, I will starve and die, તો મારી મૃત્યુ થઈ જશે. ઓ કિંગ સેવ મી, કોણ બોલ્યું તો આ વાક્ય અને કોને કીધું હતું? તો ડવ બોલ્યો હતો અને રાજા શિબીને કહ્યું હતું.
આઈ એમ હંગ્રી, આ વાક્ય કોણ બોલ્યું હતું, કોને કીધું હતું? તો આ બોલનાર હતો સમડી. ધ હોક સેડ ટુ ધ શીબી, રાજાને કહ્યું હતું. ઇફ ધ હોક ડીડ નોટ ગેટ ધ બર્ડ, કે જો બાજને પક્ષી ન મળે તો શું થઈ જશે? ભૂખના કારણે મૃત્યુ થઈ જશે. સ્ટ્રેવ એન્ડ ડાય. આગળ વધીએ. ધ કિંગ રિપ્લાઇડ, રાજા જવાબ આપે છે, ઇટ ઇઝ માય ડ્યુટી ટુ પ્રોટેક્ટ ધીસ ડવ, આ કબૂતરને બચાવવું મારી જવાબદારી છે. આઈ વિલ ગીવ યુ ધ મીટ એઝ મચ એઝ યુ વોન્ટ બટ લેટ ધ બર્ડ ગો. તારે જેટલું માંસ જોઈએ એટલું આપીશ, પણ આ કબૂતરને જવા દે. હોક સેડ, બાજ કહે છે, આઈ ડુ નોટ ઇટ એનીથિંગ કિલ્ડ બાય અધર્સ, બીજાએ મારેલું હું ન ખાવ. આઈ વિલ હેવ ઓનલી ફ્રેશ મીટ, હું ખાલી તાજું માંસ જ ખાઉં છું. ઇફ યુ પ્રિપેર, જો તું તૈયાર છો, ગીવ મી ધ ફ્લેશ ઇક્વલ ધ વેઇટ ઓફ ધ બર્ડ ફ્રોમ યોર ઓન બોડી, કે જો તારે માંસ આપવું છે તારા ખુદના શરીરમાંથી માંસ આપ મને, હું એ લઈ લઈશ. શીબી સહમત થઈ ગયા અને ઓર્ડર્ડ હિઝ મેન, પોતાના સિપાહીને કહે છે, ગો એન્ડ બ્રિંગ અ બેલેન્સ, કે જા ત્રાજવું લઈ જા. અકોર્ડિંગ ટુ શીબી, વોટ વોઝ હિઝ ડ્યુટી, શીબીના મતે એની ફરજ શું હતી? અકોર્ડિંગ ટુ શીબી, હિઝ ડ્યુટી વોઝ ટુ પ્રોટેક્ટ ધ બર્ડ, પક્ષીનું રક્ષણ કરવું એની ફરજ હતી. લેટ ધીસ બર્ડ ગો, કોણ કહે છે? શીબી કહે છે. કોને? સમડીને, બાજને કહે છે. ગો એન્ડ બ્રિંગ અ બેલેન્સ, કોણ બોલે છે? તો શીબી કહે છે. કોને કહે છે? એના માણસને, એના સિપાહીને કહે છે. ધ હોક વોન્ટેડ ફ્લેશ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ધ ડવ, સમડીને ખાલી જે કબૂતરના વજન જેટલું જ માંસ જોઈતું હતું. ચલો, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ કર્તવ્ય. કર્તવ્ય એટલે શું થાય? તો કર્તવ્ય એટલે થાય છે ડ્યુટી, એટલે ફરજ. આગળનો પેરેગ્રાફ છે. શીબી એગ્રીડ, શીબી સહમત થઈ જાય છે અને ઓર્ડર્ડ હિઝ મેન, પોતાના માણસને કહે છે, જા વજન કાંટો લઈ આવ. હી કટ અ પોર્શન ઓફ હિઝ હેન્ડ એન્ડ પુટ ઇટ ઇન ધ વન પેન ઓફ ધ બેલેન્સ, પોતાનો હાથનો એક ભાગ કાપી નાખે છે અને ત્રાજવાની એક તરફ મૂકે છે. ધ બર્ડ વોઝ પુટ ઇન ધ અધર, પક્ષીને બીજી બાજુ મૂકવામાં આવે છે. ઇટ વોઝ નોટ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ધ ડવ, પક્ષીના વજન જેટલો એ વજન નથી થતો. સો હી કટ સમ મોર ઇવન, એટલે વધારે થોડુંક વજન કાપે છે. ધ ફ્લેશ વોઝ નોટ ઇનફ, આ માંસ પણ પૂરતું નહોતું. હવે then શીબી asked his guards to cut off his arms and legs, પછી શીબી પોતાના સિપાહીને કહે છે, હાથ પગ બધું કાપી નાખો મારા, અને એ મૂકી દો. ચલો, the weight of the portion of શીબી's hand was enough, કે શીબીએ જેટલો ભાગ કાપીને મૂક્યો ત્રાજવામાં એ ભાગ પૂરતો હતો. હે, ખોટી વાત છે, ફોલ્સ આવે. Which word in the passage means વજન? વજન શું શબ્દ? વજન માટેનો કયો શબ્દ છે? તો વજન એટલે થાય છે weight, WEIGHT. Which the hawk was put in the other pan, કે બાજને બીજી બાજુ બેસાડવામાં આવ્યો. શું કામ? બાજ તો ખાવા આવ્યો હતો ને. ખોટી વાત છે, કબૂતર બેસાડ્યું હતું, ફોલ્સ આવે. ત્યારબાદ what did શીબી ask his guards, શીબીએ પોતાના રક્ષકોને શું કહ્યું? શીબી asked his guard to cut off his arms and legs, એના હાથ પગ કાપી નાખે એવો આદેશ આપ્યો. ચલો આગળ. છઠ્ઠું, the weight was still not sufficient, હજી પણ વજન પૂરતો નહોતો. He then asked them to cut his whole body on the balance. Even then the pan of the dove remained heavier. આખી બોડી મૂકી દીધી છતાં પણ જે છે ભારે રહ્યું. At this point ઇન્દ્રદેવ and યમ appeared, આ વખતે જે છે ઇન્દ્રદેવ અને યમ હવે પ્રકટ થાય છે before શીબી, શીબી સામે, and blessed him, અને એને આશીર્વાદ આપે છે. When the gods saw this, જ્યારે દેવોએ ઉપર સ્વર્ગમાં ઉભેલા દેવોએ જોયું, they were also happy, એ પણ ખુશ થઈ ગયા. And a voice from the sky said, આકાશમાંથી અવાજ બોલે છે, oh શીબી, we are pleased to see your kindness. અરે શીબી, તારી આ દયા ભાવના જોઈને અમે ખુશ થયા. You have always protected those who came to your shelter, જે તારા રક્ષણમાં આવે છે ને તું હંમેશા મદદ કરે છો. You have set an example, તમે એક ઉદાહરણ રજૂ કર્યું છે. May you live long, તમે લાંબુ જીવો, and may your kingdom prosper, ને તમારા રાજ્યનો વિસ્તાર થાય. સવાલ પહેલો, ઓ શીબી, we are pleased to see your kindness, કોણ બોલે છે? દેવો બોલે છે. The gods said to the શીબી. When Shibi's whole body was put in the pan of the dove remained heavier, કબૂતરનો વજન હજી હતો વધારે. Who appeared before શીબી, શીબી સામે કોણ પ્રકટ થયું? ઇન્દ્રદેવ and યમ. ત્યારબાદ which word in the passage means આશ્રય, તો આશ્રયનો અર્થ થાય છે શેલ્ટર થાય છે.
આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક નાનકડી એવી ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. સ્વ અધ્યયન હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધા જ પ્રશ્નોની એક સરસ મજાની પીડીએફ પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વોટ્સએપ પર જોઈએ છે, મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. વોટ્સએપ પરથી પીપીટી પીડીએફ મંગાવો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. આગળ વધીએ, મેચ એ વિથ બી. ચાલો જોડકું જોડવાનું છે. પ્લીઝડ એટલે થાય છે આમાં વિરોધાર્થીનું અનહેપી. પછી જેનરસ એટલે થાય છે દયાળુ, એનું સ્વાર્થી થઈ જશે સેલ્ફિશ. ઇનફ એટલે પૂરતું, એમાં એ આવશે અપૂરતું. ફ્રીટન એટલે ડરેલું, તો એનું વિરોધાર્થી થઈ જાય છે ફિયરલેસ, ડર વગરનું. હેવન એટલે કે સ્વર્ગ, હેલ એટલે થઈ જાય છે નરક. ચલો, મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ, નીચેના શબ્દોની મદદથી વાક્ય બનાવો. કાઇન્ડનેસ, દયા ભાવના. ધ કિંગ વોઝ ફેમસ ફોર હિઝ કાઇન્ડનેસ, રાજા એની દયા ભાવનાના કારણે પ્રખ્યાત હતા. ગ્રેટ એટલે કે મહાન. સરદાર પટેલ વોઝ અ ગ્રેટ લીડર, સરદાર પટેલ એક મહાન નેતા હતા. ટાયર્ડ થાકેલું, ધ બોયઝ વેર ટાયર્ડ આફ્ટર પ્લેઇંગ ફોર અ લોંગ ટાઈમ, લાંબો સમય રમવાના કારણે છોકરાઓ થાકી ગયા હતા, અહીંયા લોંગ આવશે. બરાબર. ત્યારબાદ અનએબલ એટલે કે કરી ન શકવું. નીતિન વોઝ અનએબલ ટુ કમ્પ્લીટ હિઝ હોમવર્ક, નીતિન એનું લેશન કરી શકે એમ હતો નહીં. ફ્લેશ એટલે કે માંસ, ધ હોક વોન્ટેડ ફ્લેશ ફ્રોમ ધ કિંગ શિબી, પેલા બાજને રાજા શિબી પાસેથી માંસ જોઈતું હતું. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ નંબર 3. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.